અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે અત્યારના સૌથી મોટા મહત્વના સમાચાર. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIB આ એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જે છે તેમના દ્વારા એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સર્વોચ્ચ અદાલતમાં એવું સ્પષ્ટ કર્યું છે કે વિમાન દુર્ઘટના સંબંધિત કોઈ પણ પુરાવા, કોકપિટ વોઇસ રેકોર્ડિંગ, દસ્તાવેજો અત્યારે સાર્વજનિક કરી શકાય તેમ નથી. સોગંદનામામાં આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતીય કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણોને ટાંકીને બ્યુરોએ જણાવ્યું છે કે આ એક અત્યંત સંવેદનશીલ તપાસ છે. ફ્લાઇટના ફૂટેજ, ક્રૂ મેમ્બર્સના નિવેદન, ઓપરેશન સંબંધિત અંદરોઅંદરની વાતચીત અને પીડિતોની વ્યક્તિગત માહિતીને સંપૂર્ણપણે ગુપ્ત રાખવી અનિવાર્ય છે. આ કાનૂની પ્રતિબંધો માત્ર ને માત્ર એક નિષ્પક્ષ અને પારદર્શક તપાસને સુનિશ્ચિત કરવા માટે જ લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક પાયલટના પિતા પુષ્કરરાજ સાંભરવાલ દ્વારા અગાઉ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના જવાબમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ આ એફિડેવિટ સબમિટ કર્યું છે. બ્યુરોએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે અકસ્માતનો ફાઇનલ એટલે કે અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે. તપાસ એજન્સીનું કહેવું છે કે કોઈ પણ માહિતી ટુકડાઓમાં લીક થવાથી તે તપાસને પ્રભાવિત કરી શકે છે. તેથી તપાસ તેના તાર્કિક અંત સુધી ન પહોંચે ત્યાં સુધી કોઈ જ પુરાવા, કોઈ જ સોગંદનામું, ડ્રાફ્ટ રજૂ નહીં થાય, કારણ કે ગોપનીયતા જાળવવી જરૂરી છે. તો આજે માહિતી અત્યારે સામે આવી રહી છે કે અત્યારે કોઈ પણ પ્રકારની ડિટેલ ઇન્ફોર્મેશન સામે નહીં આવે અકસ્માત સંબંધી, જ્યાં સુધી એટલીસ્ટ તપાસ તાર્કિક રીતે પૂરી ન થઈ જાય ત્યાં સુધી. કમેન્ટ કરીને કહો કે આ બાબત પર તમારું શું કહેવું છે.